પ્રેઝ રોડ. હું સ્ટેન્લી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પરમેશ્વર કહે છે કે જે ન્યાયી માણસ છે એ તો નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના મૂળિયા એ નદીના પાણી તરફ એ લઈ જાય છે અને જેના પાંદડા કદી પણ ચીવડાતા નથી. સુકવણાના વર્ષોમાં એટલે કે જ્યારે દુકાળ પડે તો પણ તેને કોઈ પણ પ્રકારનો ડર રહેશે નહીં. અને કે છે ઝાડ ઋતુના સમયે એ ફળ આપે છે. હવે ન્યાયી માણસ વિશે લખે છે કે ન્યાયી માણસ ઋતુના સમયે ફળ આપે છે. હવે ન્યાયી માણસ એટલે કે આજ્ઞા પાલન કરનાર વ્યક્તિ, એની ફળની ઋતુ ક્યારે આવે છે અને કયા ફળ આપવાના છે, કેવી ઋતુ આવે છે કે જ્યારે એણે ફળ આપવાના હોય છે. શું તમે ઈશ્વરમાં માનો છો? શું તમે પ્રભુ શુંનો અંગીકાર કર્યો છો? તમે એની પાછળ ચાલો છો? તો તમારે ઋતુના સમયે ફળ આપવા પડશે. પણ ઋતુ કઈ અને એ ફળ કયા એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરે આપણને અદ્ભુત સમય પૂરો પાડ્યો અને આ જગ્યા પર આપણે એકઠા થઈ શક્યા છે. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. પાછલા દિવસોમાં મારે બહાર જવાનું થયેલું હતું, પંજાબ, અને ત્યાં અમુક લોકોનો બાપ્તિસ્મા હતું. અને એ વખતે જે લોકોએ બાપ્તિસ્મા લેવાનું હતું એ લોકો કોઈ કારણસર એ લોકોએ બાપ્તિસ્મા લીધું નહીં. કોઈ કારણસર એટલે કે કંઈક ને કંઈક બહાના હશે નહીં લેવાના, એને કારણે એ લોકોએ બાપ્તિસ્મા ના લીધું કે ચલો સ્ટેન્લીભાઈ ફરી આવશે તારે લઈશું. અને ત્યાર પછી મારે થોડો લાંબો ગેપ પડી ગયો. આ લાંબો ગેપ પડી ગયો પછી હું જઈ શક્યો. અને લાંબો ગેપ પડી ગયો અને ફરી ગયો. અને આ વખતે બધા બાપ્તિસ્મા માટે એમ તો તૈયાર, પરંતુ થયું એવું કે ત્યાં નદી ઓછી છે, નહેર હોય છે, અને નહેર બધી સૂકી પટ. એટલે જે લોકોને લેવું હતું એ લોકો બાપ્તિસ્મા લઈ જ નહીં શક્યા. સાથે એક છોકરી હતી, એને હતું કે ભાઈ હું તો લઈશ જ એમ. અને એ જ સમયે બીમાર પડી ગઈ. તાવ એટલો બધો કે એને 3 ધાબળા ઓળાય તો પણ એને ઠંડી લાગતી હતી, એટલે એ પણ ના લઈ શકી. ખાલી એક જ ભાઈ બહુ સિરિયસ હતા ઘણા વખતથી, અને મને કે કરતા હતા. બસ એ ભાઈનું બાપ્તિસ્મા થયું. પણ જે લોકોએ એ વચનને પહેલાં ઠુકરાયું તો એ લોકો એ વચનના ફરી વખત ભાગીદાર પણ એ લોકો બની શક્યા નહીં. હવે આવનાર દિવસોમાં શું થશે, કેવું થશે એ આપણને ખબર નથી. પરંતુ આજે ઈશ્વરના વચનને કે ઈશ્વરને જે પાછા ઠેલવાની વાત છે અને આપણી વાતને પહેલાં કરવાની વાત છે, એ ખરેખર આપણા માટે બહુ નુકસાનકારક છે. કારણ કે હું જોતો આવ્યો છું કે દરેકના જીવનમાં ઈશ્વર છે ખરા, પણ જે પ્રથમ સ્થાને હોવા જોઈએ એ પ્રથમ સ્થાને નથી. જો કદાચ લગ્ન પ્રસંગ હોય, મેરેજ એનિવર્સરી હોય, બર્થડે પાર્ટી હોય, કોઈ સગાઓ આવ્યા હોય, તો હંમેશા એ વખતે એ વ્યક્તિ એ લોકોને જ પહેલાં સ્થાન આપે છે, પરંતુ ઈશ્વરને પ્રથમ સ્થાન નથી આપી શકતા. અને એ બીજી વાતોમાં એ ખેંચાઈ જાય છે. પણ એને નથી ખબર કે આ બધા સગાઓ જે છે ને એ સગાઓ મને ઈશ્વર તરફથી જ મળ્યા છે. કે બર્થડે ક્યારે હોય? ઈશ્વર જન્મ આપ્યો તો જ ને, તો પહેલાં ઈશ્વર જ હોવા જોઈએ. મેરેજ એનિવર્સરી કેમ હોય? કારણ કે ઈશ્વરે મેરેજ કરાવ્યું તો હોય ને. એટલે ઈશ્વર હંમેશા પ્રથમ છે, પણ માણસો હંમેશા ઈશ્વરને એ પ્રથમ સ્થાને રાખતા નથી, અને એના કારણે ઘણી વખત એ ભોગવવાનું આવે છે. હવે પ્રશ્ન એવો થાય કે આટલા બધા વચન હોય અને છતાં પણ શું આવી પરિસ્થિતિ માણસોના જીવનમાં હોય? અને બાઇબલમાં પ્રભુ છે વચનને એક બીજ સાથે સરખાવ્યું છે કે વચન એટલે એક બીજ સમાન છે. હવે તમે તમારા ઘરમાં બીજ રાખી મૂકો, કોઈ ફરક પડતો નથી એનાથી. એ બીજ એવા ને એવા જ રહે. પરંતુ એ બીજને જમીનમાં નાખો
આ જમીનમાં નાખ્યા પછી એની પર પાણી રેડવામાં આવે ત્યારે એ બીજ છે ને એ ઉગે. એટલે બીજ એકલું હોય ત્યાં સુધી કશું નથી કરી શકતું. એ જમીનમાં હોય તો એ કશું નથી કરી શકતું જ્યાં સુધી એને પાણી ના મળે ત્યાં સુધી. અને પાણી પણ ઈશ્વરના સંયોગ દ્વારા જ નાખવામાં આવે છે. અને પાણી મળે ને ત્યારે એ બીજ અંકુરિત થાય, એ બહાર નીકળે અને ફળ આપવા યોગ્ય બને. પરંતુ બીજ પણ હોય, જમીન પણ હોય, પાણી પણ હોય તો પણ બની શકે બીજ ફળ ના આપે. કારણ કે ફળ ક્યારે આપશે કે એને એક રક્ષણ મળવું જોઈએ. હમણાં જ એક ભાઈ એના ખેતરની અંદર, બહુ મોટું નથી ખેતર, નાનકડું ખેતર છે, એની અંદર એણે કંઈક વાવ્યું, 2-3 વસ્તુ કંઈક એણે વાવી, પણ ચારે તરફ છે ને વાળ નથી. અને એની બાજુમાં બીજાનું ખેતર હતું. હવે અત્યાર સુધી આ ખેતર છે ને એમને પડી રહેલું, નાનું ખેતર હતું, એમને જ પડી રહેલું. અને ટ્રેક્ટરવાળો હતો ને, આ વખતે વાવેલું હતું, થોડું થોડું ઉગેલું હતું, એનું કે હશે કશું, એની પછી ટ્રેક્ટર ઘસડીને લઈ ગયો, જે હતું ને બધું ઉખેડી નાખ્યું. પણ જો કદાચ ત્યાં વાળ હોત ને તો આવું ના થાત. એટલે બીજ હોય, પાણી હોય, પણ એને જો ચારે તરફ રક્ષણ ના હોય ને તો પણ પાછું બીજ ફળ ના આપે. એટલે એને રક્ષણની પણ બહુ જરૂર છે. હવે ઈશ્વરે વિશ્વાસીઓ શું કીધેલા છે? ઘેટા કીધેલા છે. એટલે વિશ્વાસ એક ઘેટા સમાન છે. હવે પેલો માણસ હતો 100 ઘેટા લઈને બહાર નીકળ્યો અને પછી પાછો ગયો. અને પાછો ગયો ને ત્યારે ઘેટા કેટલા નીકળ્યા? 99 નીકળ્યા ને. એક ઘેટું નહોતું. હવે એને ખબર ક્યારે પડી? પાછો ગયો ત્યારે. પાછો ગયો ત્યારે. કેમ કે ઘેટાનું બારણું મેં ઘણી વખત કીધું, ઘેટાનું બારણું કેવું છે? સાંકડું છે. એટલે જ્યારે અંદરથી બહાર નીકળે ત્યારે એક એક કરીને નીકળે, એટલે ગણીને નીકળે. અને જ્યારે પાછા ઘૂસે ને ત્યારે એક એક કરીને ઘૂસે, એટલે ખબર પડી જાય કે ગણતરીમાં ભૂલ છે કે પછી ઘેટામાં ભૂલ છે, એ ખબર પડે. પણ રસ્તામાં ટોળામાં ના ખબર પડે. હવે વિચાર કરો કે જો 99 ઘેટા એ જ પાળક સાથે પાછા આવી શકતા હોય અને એક ઘેટું ના આવતું હોય તો વાંક કોનો? ઘેટાનો જ વાંક થયો ને. રક્ષણ તો હતું જો, પણ રક્ષણમાં એક ઘેટું નથી રહ્યું. હા ને, પ્રોબ્લેમ ઘેટાનો છે કે પાળક તો 99 ઘેટાને પાછો લાવ્યો છે, પણ એક ઘેટું ના આવ્યું એટલે ઘેટાનો વાંક છે. એવું હોત કે એક જ ઘેટું લઈને આવ્યો તો 99 વિખેરાઈ ગયા તો પછી આપણે માને પાળકનો વાંક છે કે નેટી ના સમજ પડે, સોને લઈને નીકળેલું એક પાછું લઈને કેમ જાય છે. પરંતુ 99 જો પાછા આવે છે, અનેક નથી આવતું, એનો મતલબ એક અવળચંડુ છે. હા ને, એ અવળચંડુ અલગ નીકળી ગયું. હવે હેરાનગતિ કોને? તો પાછો શોધવા ગયો. હા ને, હવે પાછો શોધવા ગયો. રક્ષણ ના હોય એટલે શું થાય? તો કોઈના હાથમાં તો આવ્યું જોઈએ, ફસેલું તો હોય જ. હા ને, એટલે જ્યારે અલગ થવું ને તો જબર હા કરીને નીકળ્યું હોય, અને ફસેલું ત્યારે કેવા થાય? હા ને, પછી જરા રડમાં સવાદ નીકળે અને બહુ બોલા ભાઈ આય હું આ જગ્યા પર ફસાયેલો છું. એટલે રક્ષણમાં રહેવું બી કોની જરૂરત છે? ફરજ કોની છે? ઘેટાની ફરજ આ યાદ રાખજો. અને તારે ફળ આવશે. ફરજ એમને એમ ફળ એ આવી શકતા નથી. હાલેલુયા.